હેલો ફ્રેન્ડ્સ, સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડિયો વનરક્ષક પરીક્ષાને લગતા 50 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ પર બનાવવામાં આવ્યો છે. આ વિડિયોની પીડીએફ ફાઇલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો આપણે વિડિયો જોઈએ. પહેલો સવાલ, સરસ્વતી નદીના તટે આવેલા સિદ્ધપુર તીર્થમાં કયા ઋષિનો જન્મ થયો હતો? જવાબ કપિલ. બીજો સવાલ, સૂક્ષ્મ જીવો દ્વારા જમીનમાં તૈયાર થતા ખાતરને શું કહે છે? જવાબ જૈવિક ખાતર. ત્રીજો સવાલ, ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? જવાબ ઈસવીસન 1668માં. ચોથો સવાલ, તારંગા કયા ધર્મનું જાણીતું તીર્થ સ્થળ છે? જવાબ જૈનનું. પાંચમો સવાલ, રોયલ બોટેનિકલ ગાર્ડન ક્યાં આવેલો છે? જવાબ ક્યુમાં આવેલો છે. છઠ્ઠો સવાલ, ફોસ્ફેટનું પ્રદૂષણ શાના કારણે થાય છે? જવાબ ગટરનું ગંદુ પાણી અને ખેતીના ઓજારોથી. સાતમો સવાલ, પ્રકૃતિમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત શું છે? જવાબ સૂર્ય. આઠમો સવાલ, કાર્બન ટેક્સ લગાવનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે? જવાબ ફિનલેન્ડ. નવમો સવાલ, સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી કયું છે? જવાબ કાચબો. 10મો સવાલ, કાલાકાડ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? જવાબ તામિલનાડુમાં. 11મો સવાલ, મહાકાય વડ ક્યાં આવેલો છે? જવાબ ઇન્ડિયન બોટેનિકલ ગાર્ડનમાં. 12મો સવાલ, સૌથી મોટી ચામાચીડિયાની વસાહત ક્યાં છે? જવાબ બ્રેકન કેવ ટેક્સાસમાં. 13મો સવાલ, દુનિયાનું સૌથી નાનું પતંગિયું ડવાર્ફ બ્લુ ક્યાં જોવા મળે છે? જવાબ આફ્રિકામાં. 14મો સવાલ, કયું ઝાડ પાંદડા નીકળે તે પહેલા ફળ આપે છે? જવાબ અંજીરનું ઝાડ. 15મો સવાલ, ભારતમાં આયાત કરવામાં આવતી જર્સી ગાય મૂળ કયા દેશની ઓલાદ છે? જવાબ ઇંગ્લેન્ડની. 16મો સવાલ, ચર્મ ઉદ્યોગ માટે ઉત્તર પ્રદેશનું કયું શહેર અગત્યનું કેન્દ્ર છે? જવાબ કાનપુર. 17મો સવાલ, ગુજરાતમાં સૌથી મોટા કદના વધુ ખેતરો કયા જિલ્લામાં છે? જવાબ રાજકોટમાં. 18મો સવાલ, ઇકોલોજી શબ્દ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? જવાબ અર્નસ્ટ હેકલ. 19મો સવાલ, ઘરમાં હાનિકારક વિકિરણોનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? જવાબ રંગીન ટીવી. 20મો સવાલ, ભારતના કયા રાજ્યમાં અવારનવાર વાદળો ફાટવાની ઘટના બને છે? જવાબ ઉત્તરાખંડમાં. 21મો સવાલ, વરસાદના પાણીનું પીએચ પ્રમાણ સામાન્ય રીતે કેટલું હોય છે? જવાબ 5. 22મો સવાલ, ચંદનના વૃક્ષો ભારતના કયા રાજ્યમાં આવેલા છે? જવાબ કર્ણાટકમાં. 23મો સવાલ, કયા સ્થળે કાથો બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે? જવાબ રાજપીપળામાં. 24મો સવાલ, ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં કઈ ભાષાનો ઉલ્લેખ નથી? જવાબ અંગ્રેજી. 25મો સવાલ, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કયો વાયુ નીકળે છે? જવાબ ઓક્સિજન. 26મો સવાલ, હેક્ટર શેના માપનું એકમ છે? જવાબ ક્ષેત્રફળનું. 27મો સવાલ, સ્વતંત્ર ભારતના પ્રથમ રેલવે પ્રધાન કોણ હતા? જવાબ જ્હોન મથાઈ. 28મો સવાલ, મહાકુંભ મેળો કેટલા વર્ષોના અંતરે યોજાય છે? જવાબ 12 વર્ષના. 29મો સવાલ, મહારાણી લક્ષ્મીબાઈની સમાધિ ક્યાં આવેલી છે? જવાબ ગ્વાલિયરમાં. 30મો સવાલ, વિટીકલ્ચર કોને કહે છે? જવાબ દ્રાક્ષની ખેતીને. 31મો સવાલ, કૃમિ રોગ માટેની ઉત્તમ ઔષધીય વનસ્પતિ કઈ છે? જવાબ વાવડિંગ. 32મો સવાલ, કઈ વનસ્પતિ તેના વિશિષ્ટ ઔષધીય ગુણોને લીધે અમૃતા તરીકે ઓળખાય છે? જવાબ ગળો. 33મો સવાલ, થાઇરોઇડ ગ્રંથિઓના સોજામાં ઉપયોગી ઔષધીય વનસ્પતિ કઈ છે? જવાબ કાંચનાર.
34મો સવાલ, ત્રિફળા ચૂર્ણની ઘટક ઔષધિઓ કઈ છે? જવાબ હરડે, બહેડા અને આમળા. 35મો સવાલ, શરીરના કયા ભાગમાં મધમાખી ફૂલોનો રસ સંગ્રહે છે? જવાબ જઠરમાં. 36મો સવાલ, વનસ્પતિઓના વૈજ્ઞાનિક નામ કોના સિદ્ધાંતો પર આધારિત છે? જવાબ ICBN પર. 37મો સવાલ, માત્ર પ્રોટીનનું જ પાચન કરતો પાચક રસ કયો છે? જવાબ પિત્તરસ. 38મો સવાલ, ટાઇટેનિક જહાજ ડૂબ્યાના 24 વર્ષ પહેલા પોરબંદર પાસેના દરિયામાં પણ વીજળી નામનું એક જહાજ ડૂબ્યું હતું, જેમાં 1000 થી વધુ માણસો મૃત્યુ પામ્યા હતા. આ જહાજના માલિક કોણ હતા? જવાબ હાજી કાસમ. 39મો સવાલ, પ્રથમ સ્ત્રી પ્રેસ ફોટોગ્રાફર કોણ હતા? જવાબ હોમાઈ વ્યારાવાળા. 40મો સવાલ, ગુજરાતનો કયો ભાગ બેસાલ્ટ અગ્નિકૃત ખડકનો બનેલો છે? જવાબ સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ. 41મો સવાલ, ગન પાવડર શામાંથી બને છે? જવાબ સલ્ફર, ચારકોલ અને પોટેશિયમ નાઇટ્રેટ થી. 42મો સવાલ, પ્રાણીઓમાં જોવા મળતી રંગહીનતા માટે કયા વર્ણરંજકોનો અભાવ જવાબદાર હોય છે? જવાબ મેલેનિન. 43મો સવાલ, પૂંછડિયા તારા સાથે નામ જોડાયું છે તે ખગોળવિદ કોણ? જવાબ મેઘનાદ સહા. 44મો સવાલ, ડમરો કયા કુળની વનસ્પતિ છે? જવાબ લેબિએટી. 45મો સવાલ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ ભારતીય પક્ષીવિદનું નામ જણાવો. જવાબ ડોક્ટર સલીમ અલી. 46મો સવાલ, કયા દેશમાંથી કુદરતી વાદળી મળી આવે છે? જવાબ ગ્રીસ. 47મો સવાલ, કયા એક કોષી જીવથી મરડો થાય છે? જવાબ એન્ટોમીબા. 48મો સવાલ, શબ્દકોશમાં સૌ પ્રથમ કયું પ્રાણી આવે છે? જવાબ આડવાર્ક. ઉધઈ ખાનાર આફ્રિકાનું એક નિશાચર સસ્તન પ્રાણી છે. 49મો સવાલ, ભારત સિવાય સુંદરવન ક્યાં આવેલું છે? જવાબ બાંગ્લાદેશમાં. 50મો સવાલ, ક્યુબાની અધિકૃત ભાષા કઈ છે? જવાબ સ્પેનિશ. હેલો ફ્રેન્ડ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર જરૂરથી કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.